તો નિત્ય વસ્તુ વિવેક એ બહુ મોટી વસ્તુ છે. સાધન ચતુષ્ટય સંપન્નનો અધિકારી જે કીધો ને એ ક્યારે થાય? નિત્ય વસ્તુ વિવેક આવે પછી, વૈરાગ્ય જન્મે પછી, સાધન સમાધિ શર્ક સંપત્તિ આવે પછી, એ બધું થયા પછી મુમુક્ષુત્વ આવે. મુમુક્ષુત્વ છે, મુક્ત થવાની ઈચ્છા છે, પણ મુક્ત કેવી રીતે થવું એ આપણને ખબર નથી. મુક્ત થવાની તો બધાને, કોઈને બંધન તો ગમતું જ નથી. નાનું બાળક હોય ને એને પકડો ને તો એ છોડવા માટેની ટ્રાય કરે. કોઈ પક્ષી હોય, બચ્ચું હોય, કંઈ પણ નાનું, તો એ પણ આપણે આમ એને બંધન ગમતું નથી. એ સ્વભાવ છે આપણો, કારણ કે આત્માનો સ્વભાવ છે. મુક્ત એ આત્માનો સ્વભાવ છે. એટલે એ આત્મા જે છે ને, ચૈતન્ય જે સચ્ચિદાનંદ સ્વરૂપ, એ દરેકનું સ્વરૂપ છે. અસ્થિભાતિ પછી દરેકનું સ્વરૂપ છે. તો એ પોતે બંધનમાં રહેવા માગતો જ નથી. પછી પરતંત્ર હોય અને રહેવું પડે એ વસ્તુ જુદી છે, પણ કોઈને પરતંત્ર થવું ગમતું નથી. બરાબર ને? તો એ વાત કહે છે કે આ સંન્યાસનો અધિકારી થયો, જેણે ભાવના કરી, જેણે વિચાર કરવાનો ચાલુ કર્યો, એ આ સંન્યાસનો અધિકારી છે. સંન્યાસનો એટલે કે આ જે મિથ્યા જગત છે એનો ત્યાગ કરવાનો અધિકારી છે. એટલે તમારે જે કંઈ પણ વસ્તુ તમે જે કરો છો, હવે તમે એનું ધ્યાન રાખતા રહો. કારણ કે આ તમને શાસ્ત્ર કહે છે કે ભાઈ આને, કારણ કે આવું તમે કહો, કોઈ સામાન્ય માણસ કહે કે તમે બધું છોડી દો, તો છોડી દઈએ, આપણને જરા શંકા થાય. આ છોડીએ તો પછી શું થશે પાછું મારે તો પુણ્ય કરવાનું હોય, મારે તો ધર્મ કરવાનો હોય, મારે આ કરવાનું, તે કરવાનું, બધી સેવા કરવાની હોય. મારી અંદર ઘણી બધી એવી વાસનાઓ પડી હોય, સાત્વિક વાસના હોય બધી, પણ એ બધું કરવાની આપણને ઘણી બધી ગણતરી આપણા મનમાં એવા સંસ્કાર છે. એટલે પણ હવે શાસ્ત્ર જેને આપણને કહે, આપણને શાસ્ત્રમાં શ્રદ્ધા છે, ગુરુમાં શ્રદ્ધા છે. શાસ્ત્ર આપણને કહે કે ભાઈ તમારે હવે છોડો, પુત્રેષણા છોડી દો, વિત્તેષણા છોડી દો, લોકેષણા છોડી દો. એટલે તમે જે પુત્રમાંથી કે લોકમાંથી કે વિત્તમાંથી જેમાંથી પણ જે સુખની બુદ્ધિ રાખી છે એ બધી છોડી દો. આપણે જે કંઈ પણ કર્મ, આ બધા 3 સ્ટેજ કીધા એણે, પુત્રેષણા, વિત્તેષણા અને લોકેષણા, આ 3 વિભાગ પાડ્યા. ખાલી આપણી જે સુખ બુદ્ધિ છે ને એ આ પુત્રમાં છે કે વિત્તમાં છે કે પરલોકના સુખમાં છે કે આ લોકના સુખમાં છે. પણ એ સુખને જે છે એને પણ હવે એમાંની અપેક્ષા તમારે છોડી દેવાની કે એમાંથી સુખ મળશે. જે કરતા એ કરો, કરવાની ના નથી કીધી. કર્મ છોડવાની એટલે એવું છે કે કર્મમાં જે સુખ બુદ્ધિ છે ને એને છોડવાની. કર્મમાં જે આપણે એમ માનીએ છીએ કે આ કર્મ કરીશ અને મને આમ મળશે, એવી આકાંક્ષાઓ છોડી દેવાની છે. સમજ પડી? એટલે નિષ્કામતા. એટલે નિષ્કામ કર્મયોગમાં કીધું ને કે કર્મની એ વખતે અધિકાર, ભગવાને કીધું કે તારો અધિકાર કર્મમાં છે. એટલે એનો અર્થ એવો નહીં કે મારે કર્મ જ કર્યા કરવાનું, એવું નહીં. કર્મની એ વખતે અધિકાર મા ફલેશું કદાચ, એનો અર્થ એવો જ છે. કારણ કે પ્રયોજન મનુદ્દેશ્ય ન મંદોપી પ્રવર્તતે. મંદ વ્યક્તિ હોય ને એ પણ પ્રયોજન વગર કોઈ કામ કરે નહીં, બેઠો રહે. બરાબર? તો આ તો બુદ્ધિશાળી માણસો છે બધા. તો એ માણસો કંઈ કર્મ કરે તો કંઈ વિચાર તો કરે ને, શેના માટે હું કરું છું, આમાંથી મને શું લાભ છે. આપણે મોટાભાગના કર્મ કરીએ છીએ, એમાં મને શું લાભ મળશે, એ લાભને જોઈને જ કર્મ કરીએ. બાકી તો આપણે ન કર્મ કરીએ, કંઈ પણ અમસ્તુ ન જ કરીએ. એટલે કર્મ કરવાની પાછળની ભાવના જે હોવી જોઈએ, કેવી હોવી જોઈએ? કે નિષ્કામતાની, કે મારે આમાંથી કંઈ મેળવવું નથી. એ આગળ કહે છે જ આપણને. એટલે હવે આ 3 એષણા જેણે છોડી છે એનો હવે કર્મમાં અધિકાર નથી, એવું કહી દીધું શંકરાચાર્ય મહારાજે. એટલે કે એનો ક્યાં અધિકાર છે? સંન્યાસમાં અધિકાર. સંન્યાસ એટલે ત્યાગ. બરાબર? તો તેન ત્યક્તેન ત્યાગેન ઇત્યર્થ. એવું શંકરાચાર્ય મહારાજે ત્યક્તેનો જે છે ને, એ ત્યક્તેન શબ્દનો અર્થ શંકરાચાર્ય મહારાજે ત્યાગેન કર્યો. કારણ કે ત્યક્તેન જે કીધું ને, એટલે આગળ કીધું નહીં ત્યક્ત મૃત પુત્રો વા ભૃત્યો વા આત્મસંબંધિતાયા. મળ્યું ને તમને બધાને ભાષ્યમાં? છેલ્લી લીટ 9મા પેજમાં છેલ્લી લીટ. નહીં ત્યક્ત મૃત પુત્રો વા ભૃત્યો વા આત્મસંબંધિતાયા અભાવાત આત્માનમ પાલયતિ. પાલન કોણ કરે? ભાઈ આપણો સેવક કરે, આપણો પુત્ર કરે. એની પાસેથી આપણી અપેક્ષા હોય કે ભાઈ મારી સેવા કર. નોકર હોય તો એને આપણે કહીએ કે મારી સેવા કર, એને એટલા માટે રાખ્યો હોય આપણે. હવે પુત્ર કે સેવક એ જ્યારે આપણને છોડીને જતો રહે, પુત્ર જતો રહ્યો, ચાલો બહાર જતો રહ્યો, અથવા તો મરી ગયો, સેવક પણ જતો રહ્યો અથવા તો મરી ગયો, તો એ મરેલો પુત્ર એટલે કે ત્યક્ત થયેલો પુત્ર, ત્યજાયેલો પુત્ર, જેને છોડી દીધો આપણે, જેણે આપણને છોડી દીધા, એની સાથે હવે કોઈ આપણો સંબંધ રહ્યો નથી રહ્યો. તો એ સંબંધ જેનો રહ્યો નથી એવો ત્યક્ત પુત્ર હોય કે સેવક હોય, એ આપણું રક્ષણ કરી શકે, આપણું પાલન કરી શકે નહીં. જેણે આપણે છોડી દીધા, મેં છોડી દીધું, હવે સ્કૂલ છોડી દીધી, હવે સ્કૂલ છોડી દીધી, સ્કૂલને હવે જવાનું નથી, બરાબર, એ તો આપણે છોડી. પણ
જેને આપણે નોકરીમાંથી કાઢી મૂક્યો, હવે એ આપણી સેવા કરવા આવવાનો છે? નથી આવવાનો. તો એમ કહે છે કે ત્યક્ત જે શબ્દ વાપરે ને, ત્યક્તેન ભૂંજી થા. હવે કોઈનું પણ રક્ષણ કરવાનું હોય તો ત્યક્ત કરેલી વ્યક્તિ તો ન જ કરે ને રક્ષણ. જેને આપણે ત્યાગી દીધી છે એ વ્યક્તિ આપણું રક્ષણ કરી ન શકે. એ તો સામાન્ય રીતે સમજ પડે જ છે આપણને કે જેને આપણે છોડી દીધા, આપણા મિત્ર હોય ને, મિત્રની સાથે ધારો કે ઝઘડો થયો છોડી દીધો, તો પછી એની સાથે આપણે એ આપણું કંઈ કામ કરે? ન જ કરે. બરાબર? કોઈ ના કરે. બેંકમાં તમે નોકરી કરતા હોય, બેંક છોડી દીધી, પછી તમારે કામ કેટલું કરે? પહેલાં જો પેલો પ્યુન કરતો તેવું પ્યુન થોડો પછી કરે? ના કરે. એમ ત્યક્ત થયેલો જે વ્યક્તિ હોય એ આપણી સેવા ન કરી શકે, એ આપણું કામ ન કરી શકે. એટલે તેને ત્યક્તેને ભૂંજી થા છે ને, એ આગળ આપણે વાંચશું. ભૂંજી થાનો અર્થ પાલન કરવાનું કીધું. ભૂંજી થા છે ને, એ બે શબ્દ છે. ભૂંજનાથાના બે અર્થ થાય છે. ભુજ ધાતુ છે ને, એનો એક તો પાલન કરવું અને બીજું ભોજન કરવું, એવા બે અર્થ થાય છે. ઉભયપદી છે. એક આત્મને પદમાં ભુજ શબ્દ વપરાય છે અને બીજો પરસ્મય પદમાં. તો પરસ્મય પદમાં ભુજ ધાતુ જે છે ને, એનો અર્થ થાય પાલન કરવું, અને આત્મને પદમાં જ્યારે વપરાય ત્યારે એનો અર્થ થાય ભોજન કરવું, ખાવું પીવું, અથવા તો મજા કરવી, ભોગવવા. બરાબર? તો ભૂંજી થાનો અર્થ શંકરાચાર્ય મહારાજે પાલય થાહા કર્યું. બરાબર? પાલન કરવું એવું કર્યું. કારણ કે અહીંયા એ જે એનું રક્ષણ, પેલું જે ભોગવવાની વાત નથી અહીંયા. અને ભૂંજી થા જે છે ને, એ છે આત્મને પદનું રૂપ, વિધ્યર્થ. ભૂંજી થા જે છે ને, ભુજ ધાતુનું વિધ્યર્થનું દ્વિતીય બહુવચન, અરે દ્વિતીય પુરુષ, બીજો પુરુષ એક વચન, ભૂંજી થા, એવું થાય એનો અર્થ. પણ એ અર્થ નથી લીધો. એમાં જે લીધો ને અર્થ, ભૂંજી થવાનો અર્થ પાલય થા કેમ લીધો? કારણ કે પાલય થાનો અર્થ જ અહીંયા લાગુ પડે છે. ભૂંજી થાનો અર્થ જો ભોજન કરવું કે ખાવું કે ભોગવવા એવું કરીએ તો એવો અર્થ એમાં મેચ થતો, અહીંયા યોગ્ય લાગતો નથી. એટલે શંકરાચાર્ય મહારાજે પાલન કરવું એટલે આત્માનું પાલન કરવું, આત્મજ્ઞાનનું પાલન કરવું, આત્મજ્ઞાનનું પાલન કરવું. એટલે એમણે અહીંયા ભૂંજી થવાનો અર્થ પાલય થા કર્યો. તો જે ત્યક્ત હોય પુત્ર કે સેવક, એ આપણું પાલન કરી શકે નહીં, રક્ષા કરી શકે નહીં. એટલે ભગવાને શંકરાચાર્ય મહારાજે ત્યાગે ન, એવો જ અર્થ અહીંયા લેવાનો. ત્યક્તેનો અર્થ ત્યાગે ન કરવાનો, તેન ત્યાગે ન. હવે તેનો અર્થ જે છે, તેન શબ્દ લીધો, તો તેને એટલે શેનો ત્યાગ કરવાનો? હજી એ સ્પષ્ટ થયું નથી ને. આપણે આગળ કીધું ઈશાવાસમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત. આ જગતમાં જે કાંઈ પણ છે તેને ઈશ્વરથી આચ્છાદિત કરો. તેન ત્યક્તેન. હવે તેન શબ્દ વપરાય. તેન જે છે ને સર્વનામ છે. હવે સર્વનામ ક્યારે વપરાય? પહેલાં કોઈ નામ આગળ આવી ગયું હોય તો આગળ તો શું કીધું? ઈશ્વર દ્વારા આ બધું આચ્છાદિત કરવાનું. કોને આચ્છાદિત કરવાનું? જગત. તો જગત જે છે એ કરતા થયો. હા, એના માટે આ સર્વનામ વપરાયું. એટલે જો તમારી પાસે આ જે કૈલાસશાસ્ત્રની ચોપડી છે ને, એમાં પેજ નંબર 10 ઉપર જુઓ, ફૂટનોટ નંબર 4 નંબરની ફૂટનોટ છે, પાદનોંધ. આત્મૈવ ચ સર્વમ ઇતિ ઉપસમ, નહીં સોરી, આ નહીં આપણે કયું છે? પાલય થા, ભૂંજી થા, જગતથી જગતી. અહીંયા હશે, આગળ હશે. હા જો ચોથો 4 નંબરની 9 નંબરના પાના પર, 9 નંબર પર પાના પર જુઓ, આગળના પાના પર. હા, 4 નંબરની પાદનોટ છે. એમાં જો નહીં, જે ભાષ્યમાં કીધું, નહીં ત્યક્ત મૃત પુત્રો વા ભૃત્યો વા આત્મસંબંધિત આયા, એ કીધું ને, તેને ત્યક્તેન ત્યાગેન ઇત્યર્થ. પછી નહીં એમ કીધું ભાષ્યકારે. બરાબર?
મળ્યું બધાને? આ 9 ઉપર 4 છે. ન છે ને 9 ઉપર 4 નંબર લખ્યું નાનું એ છે ન ન ન 9 હા ઉપર 4 નવ હા પછી 4 નંબરની જે ફૂટનોટ છે એમાં નનું લખ્યું છે બરાબર. એ ફૂટનોટમાં લખ્યું છે નનું તત્ શબ્દસ્ય, જે તત્ શબ્દ બરાબર ને, તત્ કેમ કીધું અહીંયા? તત્ એટલે શું? તેના જે રૂપ થયું ને તૃતીયાનું થયું, તૃતીય વિભક્તિ કોની? તત્ની. તત્ની. એટલે તેન એટલે તત્. નનું તત્ શબ્દસ્ય પૂર્વોક્ત જગત પરામર્શકતયા, એટલે જગતનો વિશે વિચાર કરવાની વાત કરી બરાબર. જગત વિશે, જગત કેવું છે ભાઈ? તો કે આ ઈશ્વર છે, જે કંઈ છે એ જગત. એટલે જગતા